તો અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા। ફરી એક વખત હાટકેશ્વર બ્રિજ તોડવા નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને માત્ર તોડવામાં આવશે। 9.31 કરોડના ખર્ચે તોડવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। અગાઉ પણ 4 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા। હાટકેશ્વર બ્રિજ તોડવાના પણ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે। હાટકેશ્વર બ્રિજ માટે અગાઉ પણ ટેન્ડર પાડવામાં આવ્યા હતા। ઘણીવાર ટેન્ડરો નીલ આવ્યા હતા, સિંગલ આવ્યા હતા। પરિણામે ત્યાંના લોકોની ખાસ માગણી અને એને ધ્યાનમાં રાખીને હાલ ગઈકાલે એક ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ડિમોલેશન કરવા માટેનું મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને 21 દિવસના સમયગાળાની અંદર એના માટે આપવામાં આવ્યું છે। તો કોના બાપની દિવાળી? એક તરફ જ્યાં ગેરકાયદે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બિલકુલ બિસ્માર હાલતમાં બનાવવામાં આવ્યો, જેના કારણે તેના પરથી વાહનો પસાર જ ન થઈ શક્યા અને હવે તેને તોડવા માટેનું ફરી એકવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, જેનો ખર્ચ પણ કોર્પોરેશન ભોગવશે। એટલે કે જનતાના પૈસે જ આ બ્રિજ જે છે તે તોડવામાં આવશે। શું જે બિલ્ડરને જે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટરને જ આ ખર્ચ ઉઠાવવાની જવાબદારી ન સોંપવી જોઈએ, તેવો પણ એક સવાલ છે। एक तरफ हाटकेश्वर ब्रिज बनावानो निर्माण नहीं किया जाएगा, उसका कोई भी स्पेसिफिकेशन इस टेंडर में नहीं बताया गया है। यानी कि ब्रिज प्रोजेक्ट साफ बता रहा है कि 9 करोड़ की लागत से हाटकेश्वर ब्रिज को सिर्फ तोड़ा जाएगा, लेकिन फिर से निर्माण नहीं किया जाएगा। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशनના સત્તાધીશોને કલંકિત કરતો હાટકેશ્વર બ્રિજ તોડી પાડવા માટે ફરી એક વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। 10 કરોડના ખર્ચે આ બ્રિજને તોડી પાડવાનું કામ હવે જે તે એજન્સીને સોંપવાનો નિર્ણય કરવા માટે મહાનગરપાલિકાના સત્તાધીશો મન બનાવી રહ્યા છે। પરંતુ સવાલ કેટલાક એ છે કે આખરે 3000 ટન જે લોખંડ છે તે આ બ્રિજમાં વપરાયેલું છે, જેમાં 2000 ટન લોખંડ જે જમીન છે તે જમીનના ઉપરના ભાગમાં છે અને 1000 ટન બેઝમાં વપરાયું છે। જો આ તમામ લોખંડ નો ભાવ આજની તારીખમાં જોવામાં આવે તો લગભગ 6 કરોડ રૂપિયાની માતબર રકમ થાય છે। આખરે આ લોખંડની રકમ કોણ વાપરશે, કોને આ રકમ મળશે, તેનું કોઈ પણ પ્રકારનું ટેન્ડરમાં ઉલ્લેખ કરાયો નથી। આ ઉપરાંત જોઈએ તો 4 વખત ટેન્ડર બહાર પાડી ચૂકવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી, ન તો કામગીરીને મંજૂરી અપાઈ છે। શા માટે આખરે અલગ અલગ કિંમતના ટેન્ડરો આવી રહ્યા છે, જેમાં જમીન આસમાનનો રકમમાં ફરક જોવા મળી રહ્યો છે। આખરે હવે કયા પ્રકારના કૌભાંડો થઈ રહ્યા છે કે કૌભાંડોની ફરીથી કોઈ તૈયારી કરવામાં આવી રહી છે, તેને લઈને સવાલો છે, કારણ કે આ મામલે કોઈ પણ પ્રકારે ખુલીને વાત કરવા માટે કોઈ સત્તાધીશો તૈયાર નથી। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।